તળાજા તાલુકાના પવિત્ર ગોપનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં લગધીરસિંહ વાજાદાદાનો 10મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા પવિત્ર ગોપનાથ મહાદેવ મંદિર ખાતે અવારનવાર વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। તેવી જ રીતે આજે પણ મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગે વાત કરવામાં આવે તો ગોપનાથ દાદાના સાનિધ્યમાં આજે લગધીરસિંહ વાજાદાદાનો 10મો પાટોત્સવ યોજાયો હતો, જેમની તે ધ્વજારોહણ, મહાયજ્ઞ, ભોજન પ્રસાદ સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ, યુવાનો, વડીલો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લગધીરસિંહ વાજાદાદાની વાત કરવામાં આવે તો વિક્રમ સંવંત 1458માં ચારધામની યાત્રા કરીને ગોપનાથ મહાદેવ મંદિરના નિર્ભાવ ખર્ચ માટે રૂપિયા 1300 વીઘા જમીન દાનમાં આપી હતી। તેમજ વિસવંત 1462માં જ્યારે ગોપનાથ ખાતે હુમલો થયો તેમાં જયસિંહ મદદ આવ્યા હતા, જેમાં ઝાંઝમેર, કશોજી વાજા તથા લગધીરસિંહ વાજા યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા। વડવા દાદા લગધીરસિંહ દાદાની જય। વડવા દાદા લગધીરસિંહ દાદાની જય। વડવા દાદા લગધીરસિંહ દાદાની જય।